શું તમને ડાયાબિટીસ છે, દવાઓ લો છો તેમ છતાં તમારું ફાસ્ટિંગ શુગર કે પછી જમ્યા પછી 2 કલાકનું શુગર કે પછી HbA1c કંટ્રોલમાં નથી આવતું? તો આજનો વિડીયો તમારા માટે અત્યંત ઉપયોગી સાબિત થવાનો છે. ક્યાંય જશો નહીં, મારી સાથે જ રહેજો. હું છું દીપ્તેશ અને તમે જોવાનું શરૂ કરી દીધું છે હેલ્થ કેમ્પસ. આજે હું તમે સૂઈ જાઓ એ પહેલાં એવી 4 બાબતો, એવી 4 આદતોની વાત કરવાનો છું. અમેરિકન ડાયાબિટીક એસોસિએશને અભ્યાસ કર્યો અને આ અભ્યાસના તારણો ઉપર તેવું જાણવા મળ્યું કે જો તમે આ 4 આદતોને તમારા જીવનમાં સમાવેશ કરી નાખો તો તમારા શુગર કંટ્રોલના જે પ્રયત્નો છે અને એનાથી જે શુગર કંટ્રોલ થતું હોય એની અંદર ચોખ્ખે ચોખ્ખો 62% સુધારો તો તમને મળશે જ. દોસ્તો, જ્યારે આપણે રાત્રે સૂઈ જઈએ છીએ ત્યારે શરૂઆતમાં આપણું શુગર વધારે હોય છે કારણ કે આપણે ડિનર કરેલું હોય છે. એ પછી શુગર ધીમે ધીમે ઓછું થાય, પરંતુ રાત્રે એક સ્ટેજ એવું આવે છે કે આપણા લીવરને એવો સંદેશો જાય છે કે શરીરમાં શુગર ઓછું થયું, એટલે આપણું લીવર શરીરની અંદર શુગર છોડે છે અને એકદમ શુગર છોડવાથી આપણું પરોઢનું શુગર વધી જાય છે. દોસ્તો, આ અસરને ડોન ફિનોમિનન કહે છે અને ડોન ફિનોમિનનથી જ્યારે તમે ઉઠો છો અને સવારનું શુગર માપો છો ત્યારે તમારું શુગર વધારે આવતું હોય છે. દોસ્તો, આપના અને આપના કુટુંબના સુખ અને સમૃદ્ધિ માટે મારું મિશન છે હરાવો ડાયાબિટીસને. હરાવો ડાયાબિટીસ મિશન એ સમાજ સેવા માટે છે, કમાવા માટે નથી. હરાવો ડાયાબિટીસની આ મિશનમાં તમે સામેલ થઈ જાઓ. જો તમે હજુ સુધી હેલ્થ કેમ્પસ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી શક્યા હોય તો અત્યારે જ કરી નાખો. તો તમારા ડાયાબિટીસ કંટ્રોલમાં 62% સુધારો કરતો પહેલો ઉપાય છે રાત્રે સૂતા પહેલાંનો પ્રોટીનયુક્ત નાસ્તો. જ્યાં દોસ્તો સામાન્ય માન્યતાઓથી વિરુદ્ધ 30 ગ્રામ પ્રોટીનનો નાસ્તો કરવાથી તમને આખી રાત સસ્ટેન રિલીઝ એનર્જી મળશે. સસ્ટેન રિલીઝ એનર્જી એટલે સતત અને ધીમે ધીમે તમારા શરીરમાં એનર્જી છૂટી પડે અને લીવરને જે પેલો સંદેશો જતો હતો કે શુગર છોડો, એ સંદેશો ના જાય અને એવું થવાથી તમારું સવારનું શુગર મેન્ટેન રહે. દોસ્તો, યુરોપિયન એસોસિએશન ફોર ધ સ્ટડીઝ ઓફ ધ ડાયાબિટીસ, આ સંસ્થાના અભ્યાસ ઉપરથી આપણને આ તારણ મળ્યું છે. કયું પ્રોટીન ખાવું એ જો તમને કહું તો કેસીન એટલે કે દૂધમાંથી મળતું જે પ્રોટીન છે એ તમને સસ્ટેન રિલીઝ એનર્જી રાત્રિ દરમિયાન આપી શકે. તમે દૂધ, દહીં, એની સાથે ડ્રાયફ્રૂટ્સ એ પ્રકારનો નાસ્તો લઈ શકો છો. જો તમે ઈંડા ખાતા હોય તો ઈંડું પણ ખાઈ શકાય છે. પનીર પણ એક સારો વિકલ્પ છે. યુરોપિયન એસોસિએશન ફોર ધ સ્ટડીઝ ઓફ ધ ડાયાબિટીસના 30 ગ્રામ નાસ્તાવાળા જે સંશોધન થયા એ સંશોધનમાં એવું માલુમ પડ્યું કે જે લોકોની ઉપર પ્રયોગ કરવામાં આવ્યા એમનું સવારનું શુગર 28 પોઈન્ટ જેટલું નીચું નોંધાયેલું હતું. દોસ્તો, ચાલો હું તમને એવી બીજી આદત બતાવું જે આદત ઉપરનું સંશોધન યુનિવર્સિટી ઓફ ઓટાગોએ કરેલું છે. દોસ્તો, જ્યારે પણ આપણા સ્નાયુઓ કામ કરે, સ્નાયુઓનું ખેંચાણ થાય, સંકોચન થાય, ત્યારે આપણા સ્નાયુઓને શુગરની જરૂર પડે અને આ રીતે સ્નાયુઓ આપણા બ્લડમાંથી શુગરને ખેંચી કાઢે. દોસ્તો, આ જ હકીકત ઉપર યુનિવર્સિટી ઓફ ઓટેગોએ સંશોધન કર્યું છે અને આ સંશોધન મુજબ રાત્રે જમ્યા પછી 30 મિનિટ ચાલવાથી તમારા સવારના બ્લડ શુગર ઉપર જબરજસ્ત ફાયદો જોવા મળે છે. દોસ્તો, આ આદત બિલકુલ ફ્રી છે અને આપણે આને અવગણીએ છીએ. આપણને ખબર હોય છે તેમ છતાં પણ આપણે જમ્યા પછી ચાલતા નથી હોતા. જ્યારે આપણે જમ્યા પછી ચાલીએ નહીં અને બેસી રહીએ ત્યારે એ શુગર આપણા લોહીની અંદર જ એક પગદંડી જમાવીને બેસી જાય અને એવું થવાથી તમારું જે બ્લડ શુગર છે એ લાંબો સમય માટે વધારે ને વધારે રહે અને તમારા શરીરને નુકસાન કરતું રહે. સાથે સાથે સવારે તમે જ્યારે ઉઠો ત્યારે પણ તમારું ફાસ્ટિંગ બ્લડ શુગર વધારે નોંધાય. રાત્રે જમ્યા પછી અડધો કલાક રહીને ફક્ત 15 મિનિટ પણ જો તમે ચાલશો તો તમારા સવારના બ્લડ શુગરના રીડિંગ ઉપર 30% સુધીનો ઘટાડો તમને મળશે જ. આ આદતનો લાંબા ગાળે ફાયદો એ થશે કે તમારું HbA1c 0.8% જેટલું સુધરી જવાનું છે. દોસ્તો, આગળ ખૂબ જ મહત્વની જાણકારી બાકી છે, પરંતુ એ પહેલાં તમને
એક અપીલ કરી દઉં. દોસ્તો, આપણા વિડીયોને લાઈક કરજો, એક સરસ મજાની કોમેન્ટ કરજો અને તમારા જે મિત્રોને જરૂર હોય એ મિત્રોમાં શેર કરજો અને સાથે સાથે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નીચે સબસ્ક્રાઈબનું બટન આપેલું છે, એ બટન દબાવી દો અને બાજુનું બેલ આઇકન પણ દબાવી દો કે જેથી એનું નોટિફિકેશન તમને સૌ પ્રથમ મળી જાય. ચાલો જોઈએ કે એવી ત્રીજી આદત કઈ છે જે આદત તમારા 3 શુગર લેવલ ઉપર ઇમ્પેક્ટ કરે છે. અમેરિકન ડાયાબિટીસ એસોસિએશનના લેટેસ્ટ સંશોધન મુજબ રાત્રે સૂતા પહેલાં તમારે મોબાઈલ, ટીવી, આ તમામ વસ્તુઓ, તમામ ગેજેટ્સ 1.5 કલાક પહેલાં લગભગ બંધ કરી દેવાના છે. જ્યાં દોસ્તો આને કહે છે બ્લુ લાઇટ ઇફેક્ટ. જો તમે રાત્રે સૂતા સુધી સળંગ બ્લુ લાઇટ ઇફેક્ટ ચાલુ રાખો, મોબાઈલ જોઈ જાઓ કે ટીવી જોઈ જાઓ, તો તમારા બ્લડ શુગર મેનેજમેન્ટમાં તકલીફ ઊભી થઈ શકે છે, તમારી ઊંઘ બગડી શકે છે, તમારો મૂડ બગડી શકે છે, તમારું પાચન પણ બગડી શકે છે. આવું કરવાથી તમારું મેલાટોનિન નામનું હોર્મોન ઓછું થાય છે અને મેલાટોનિન હોર્મોન તમારે ઇન્સ્યુલિનના પ્રોડક્શન માટે જરૂરી હોય છે. ઇન્સ્યુલિનનું પ્રોડક્શન અટકશે એટલે ચોક્કસ રીતે તમારું બ્લડ શુગર વધવાનું છે. દોસ્તો, આનાથી ડબલ નુકસાન થાય છે. તમારું ઇન્સ્યુલિનનું પ્રોડક્શન તો ઘટ્યું જ, સાથે સાથે તમારું ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ વધારી દેશે. આ ડબલ ઇમ્પેક્ટ, આ ડબલ નુકસાન થવાથી તમારું બ્લડ શુગર સવારે 18% જેટલું વધારે આવી શકે છે. તો દોસ્તો, રાત્રે સૂત્યા પહેલાં 2 કલાક કે 1.5 કલાક પહેલાં તમામ સાધનો, તમામ ગેજેટ્સ બંધ કરી દો અને એની જગ્યાએ કોઈ પુસ્તક વાંચો કે છાપું વાંચો. દોસ્તો, એવી ચોથી આદત, જે આદત તમારા 3 બ્લડ શુગર લેવલને કંટ્રોલમાં રાખી શકે છે. આ આદતનું સંશોધન નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ અમેરિકાએ કરેલું છે. આ આદત છે તમારે 19 થી 20 ડિગ્રી સેલ્સિયસવાળા રૂમમાં સૂઈ જવું. એટલે કે એર કન્ડિશનથી તમારા રૂમનું ટેમ્પરેચર તમે 19 કે 20 ડિગ્રી રાખો તો તમારા શુગર લેવલમાં જબરજસ્ત સુધારો જોવા મળે છે. રાત્રે 19 થી 20 ડિગ્રી સેલ્સિયસમાં સૂઈ જવાથી 2 ફાયદા થાય છે. એક તો તમારી ઇન્સ્યુલિન સેન્સિટિવિટી વધે છે અને બીજો ફાયદો એ થાય છે કે જ્યારે તમારું શરીર ઠંડુ થશે ત્યારે તમારા શરીરને ગરમી આપવા માટે તમારું શુગર વપરાશે અને ગરમી આપવા માટે શુગર વપરાવાથી તમારું બ્લડ શુગરનું લેવલ ઓછું થશે. તમે આખી રાત જ્યારે 19 થી 20 ડિગ્રી સેલ્સિયસવાળા ઠંડા રૂમમાં સૂવો તો વધારાની 100 થી 105 કે 110 જેટલી કેલરી બળે છે અને આ કેલરી બળવાથી તમારું શુગર વપરાય અને તમારું શુગર મેટાબોલિઝમ સુધરે અને શુગર લેવલ સવારે ઓછું આવે. જય હિન્દ.